વૃંદાવન ગૌસેવા પરિવાર ડિંડોલી સુરત કીડિયારાનું આયોજન કરેલું હતું. અમે સવારે વહેલા સપરિવાર સાથે કીડિયારાના આયોજનમાં જવા નીકળી ગયા હતા, એન્જોય કરતા કરતા. વૈદિક આ સવાર સામો છો? હા ના વધારે કોણ ઊંઘતું તું ગાડીમાં? આ સવારે કોણ વહેલા ઉઠ્યું તું વૈદિક? હા દાદા. ફાઇનલી અમે આવી ગયા છીએ. જો બધા બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. 11 નો કેવડો મળે છે. ત્યાં ચાની તૈયારી ચાલે છે. ત્યાં ખમણ મળે છે. ત્યાં આશીષ ને બધા ચા પીવે છે. અહીંયા બધા તૈયારી ચાલે છે. ભાઈ દેખ, તમે શું કરવા આયા અહીંયા? બોલો. કીડિયારું પૂરવા શું કહેવાય? હા, આપણને ભૂખ લાગે એવી કીડીઓને ભૂખ લાગે ને. બધા શ્રીફળ ભરવા બેસી ગયા છે. જો કેવી રીતે શ્રીફળ ભરે છે તે તમે જોઈ શકો છો. ફાઇનલી બધા બેસી ગયા છે. ક્રિશા ભરતા આવડન? એક ગાડી દીઠ 5-5 કટ્ટા આપી દેજો અને શ્રીફળ મૂકી 11 વાગ્યા સુધી મંડપમાં પાછું આવી જવું, કારણ કે અહીંયા જમવાની સગવડો કરેલી છે. આજે 11 છે તો આપણે ફરાળી જમવાની વ્યવસ્થા કરેલી છે. ફરાળી પૂરી શાક અને છાશ. શ્રીફળના કટ્ટા લઈને હવે બધા જંગલમાં જવા તૈયાર થઈ ગયા છે. હવે બધા ધીરે ધીરે કટ્ટા લઈને જંગલ તરફ જશે. જો બધા કેવા કટ્ટા લે છે. હું પણ કટ્ટો લઈને તૈયાર થઈ ગઈ છું. હવે ગાડીમાં એ કટ્ટા બધા મૂકીશું. મમ્મી પણ આવી ગયા છે અને અમારા સોસાયટીના બીજા બધા પણ અમારી સાથે છે. હવે અમે જંગલમાં આવી ગયા છીએ. જંગલમાં શ્રીફળનું કટ્ટું લઈને હવે શ્રીફળ એક એક બધા મૂકીશું ઝાડની નીચે, આવી રીતે. એટલે કીડીઓ બધી ખાવા લાગશે. જો આવી રીતે ઊંધું મૂકવાનું એટલે કીડીઓ આવવા લાગે. આશીષ પણ હવે શ્રીફળ મૂકવા લાગ્યા છે. જુઓ તમે, ધીરે ધીરે બધા જ ઝાડ નીચે આવી રીતે એક એક શ્રીફળ મૂકવાનું. આવી રીતે અંદર જંગલમાં જવાનું અને ત્યાં મૂકવા લાગવાના. આ ગયા વર્ષનું બિલકુલ ખાલી. જો જો અહીંયા કેવી ઝીણી ઝીણી કીડીઓ છે. જોઈ કેવી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે. બધી તૈયાર જ છે, ખાવા લાગી છે. કીડીઓ કેટલી બધી જો માટે. કીડીઓ બહુ છે. હવે અમારા પપ્પા પણ શ્રીફળ મૂકવા લાગ્યા છે. આજે અમે વૃંદાવન ગૌસેવા પરિવારથી કીડિયારાનું આયોજન હતું, ત્યાં અમે આવ્યા છીએ. હા, અમને તો બહુ મજા આવી. તમને સેવા કરીને કેવું લાગ્યું? જમણવાર ચાલુ થઈ ગયો છે. 11 નો જમણવાર છે.